नमस्कार दर्शक मित्रों, सूरत चैनल समाचार में आप सौનું हार्दिक स्वागत है। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। બેસ્તાન અને સિંગણપોરમાં કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા સામે ભાજપના દેખાવો। ટેન્કર ખાલી કરતી વેળાએ સૈયદપુરા પેટ્રોલ પંપ ઉપર મોટી દુર્ઘટના ટળી। लोक समस्या निदान केन्द्र द्वारा गत रोज कोसाड़ना आवासों बाबते म्युनिसिपल कमिश्नर ने आवेदनपत्र आपी रजूआत कराई। અને આજે માં ખોડલની મહાઆરતીમાં 1 લાખથી વધુ ભક્તો ભાગ લેશે। અને હવે સમાચાર વિગતવાર। કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા ગતરોજ સુરતમાં પ્રવેશી હતી। શહેરના પ્રવેશદ્વાર બેસ્તાન ખાતે ભાજપ બક્ષી પંચ મોરચાના કાર્યકરોએ કોંગ્રેસની યાત્રાનો વિરોધ કરી દેખાવો કર્યા હતા। બક્ષી પંચની 27% અનામત ઉપર તરાપ મારી લઘુમતીઓ માટે 4.5% અનામત ફાળવવાના નિર્ણય સામે ભાજપ બક્ષી પંચ મોરચાએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરદારના નામે ભ્રામક પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવાના ભાજપના પ્રયાસો સામે લોકોને સાચી માહિતી આપવા તથા સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે 6 તબક્કામાં સરદાર સંદેશ યાત્રાનું આયોજન કર્યું હતું। દક્ષિણ ગુજરાતમાં 2 જાન્યુઆરીથી શરૂ થયેલી યાત્રા ગતરોજ સાંજે બેસ્તાન ખાતે પ્રવેશી હતી। કેન્દ્રીય પ્રધાન ડોક્ટર તુષાર ચૌધરી, પ્રદેશ અગ્રણી કદીર પીરઝાદા, નારાયણ રાઠવા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલા સહિત આગેવાનોની હાજરીમાં સુરતમાં પ્રવેશેલી સરદાર સંદેશ યાત્રાનું ઊન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૈયદપુરા પેટ્રોલ પંપ ઉપર ગુરુવારે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી। ટેન્કરમાં પેટ્રોલ ખાલી કરવા વેળાએ અચાનક સ્પાર્ક થયો હતો, જેને પગલે ભડકો થયા બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। થોડીક ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી। અલબત્ત ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સૈયદપુરામાં રાણી તળાવ વિસ્તારમાં પોલીસ ચોકી પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી। હજીરાની કંપનીમાંથી પેટ્રોલ ભરેલું ટેન્કર સૈયદપુરા પેટ્રોલ પંપ ઉપર ડિલિવરી માટે આવ્યું હતું। ટેન્કરમાંથી પેટ્રોલ ટ્રાન્સફર કરતી વેળાએ આ બનાવ બન્યો હતો। પેટ્રોલ ખાલી કરતી વેળાએ થોડી ગફલત થઈ જતા આગ ભડકી ઉઠી હતી, જેને પગલે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। રહેણાંક અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ આગને પગલે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી દેવાઈ હતી। જો કે ફાયરનો સ્ટાફ આવે તે પહેલા પેટ્રોલ પંપના સ્ટાફે ફાયર સેફટીના સાધનોથી આગ પર કાબુ મેળવી લીધો હતો। ગતરોજ લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા કોસાડ આવાસો ખાતેની વિવિધ સમસ્યાઓ અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કોસાડ આવાસ ખાતે ત્યાંના સ્લમ વિસ્તારોમાં પૂરતી સગવડ નથી અને ખાસ કરીને પાણી વગેરેની સગવડો મળી નથી, તે માટે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી હતી અને તાકીદે આ સગવડો ત્યાં આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી। કેન્દ્રના પ્રમુખ સમતભાઈ શેખ આજે સુરત શહેર વિસ્તારમાંથી હજારો ગરીબોને ઇસ્લામ બહાને એ લોકોને ઝૂંપડાઓ તોડી કોસાડ આવાસમાં લાભ આપેલા છે, પણ હાલ કોસાડમાં કેટલાય ગરીબો આજે દુઃખી થઈ ગયા છે, જેનું મૂળ કારણ છે એ લોકો એટલા કમાવતા નથી, તેટલું લાઇટ બિલ આવે છે, ઘર વેલા બધાના જુદા જુદા રીતે આવે છે। એટ્રીની અંદર પાણીની સમસ્યા છે। બીજું કોસાડની અંદર 8
પછી કોઈ ધોરણ જ નથી, જેથી અમે આજે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આ લોકોની માંગણી માટે કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવાના છે. અમુક ઇકબાલનગર, નહેરુનગર, બાપુનગર વિસ્તારના કેટલાક ઝૂંપડવાસીઓ આજે કેટલાક આવાસોથી વંચિત રહી ગયા છે. અમારી એવી પણ માંગણી છે આ ગરીબ ઉપર એ લોકો ધ્યાન આપે. એટ્રીમાં પાણી આવતું નથી, જેટલી કેટલીક સમસ્યાઓ છે ગરીબો ઉપર મહાનગરપાલિકા દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી, જેના માટે આજે આવેદનપત્ર આપી અમે બધા રજૂઆત કરવાના છે. સુરતની દરા ઉપર આજે એક જ જગ્યાએ 1 લાખથી વધુ દીવા ઝળહળી ઉઠશે. વરાછા રોડ યોગી ચોક ખાતે માં ખોડલની મહાઆરતી કરવામાં આવનાર છે. કાગવડ મુકામે 21મી જાન્યુઆરીએ ખોડલધામ મંદિરની શિલા પૂજન માર્ગદર્શન સંદર્ભે શુક્રવારે એટલે કે આજે સાંજે 8 કલાકે યોગી ચોક ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગતરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી. ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આવતી 21મી જાન્યુઆરીએ એમનો ઐતિહાસિક અને દિવ્યાતિ દિવ્ય અને ભવ્ય શિલા પૂજન વિધિનો પ્રસંગ છે. એમાં અંદાજે 25 લાખ લોકો, સમગ્ર વિશ્વમાં વસતા લેવા પટેલ પરિવારના 25 લાખ લોકો ઉમટી પડવાના છે. તો સુરત, ખાસ કરીને વરાછા વિસ્તાર કંઈક સામાજિક ક્રાંતિ કરવા માટે હંમેશા પંકાયેલું છે. તો આવા ઐતિહાસિક જવલ્લેજ બનતી આવી ઘટનાના સાક્ષી બનવા સુરતના લોકો પણ થનગની રહ્યા છે. આ માટે સુરતમાં વિશેષ જાગૃતિ આવે, સુરતના વધુને વધુ લોકો શિલા પૂજન વિધિમાં ઉમટી પડે, તે માટે આવતીકાલે 6 તારીખે શુક્રવારે સુરતના યોગી ચોક વિસ્તારમાં એક ભવ્ય મહાસંમેલન, એક ભવ્ય લોક ડાયરો અને એ લોક ડાયરા અંતર્ગત ખોડિયાર માતાની મહાઆરતીનું આયોજન છે, જેમાં 1 થી 1.5 લાખ લેવા પટેલો એક સાથે માં ખોડલની આદ્યશક્તિની આરતી દ્વારા, ભક્તિ દ્વારા એકતાનું દર્શન કરાવશે. હજારો દીવડાઓનો પ્રકાશ, દ્રશ્ય એવું હશે, હજારો દીવડાઓના પ્રકાશની સાથે, લાખો દીવડાઓના પ્રકાશની સાથે લાખો હૃદયોની પવિત્ર ભાવના અને પવિત્ર ઉર્જા પ્રવાહિત થશે અને છેક કાગોળ સુધી પહોંચશે. હવે એક પવિત્ર ભાવનાને વહેતી મૂકવા માટે વધુને વધુ લોકો ભાવનાત્મક રીતે આ મહાન આધ્યાત્મિક અને સામાજિક કાર્ય સાથે જોડાય એવા ઉદ્દેશથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એ મહાઆરતીમાં વધુ લોકો ઉમટી પડે, નાનાથી માંડીને સૌ કોઈ અગ્રણી મહાનુભાવો ઉમટી પડે એ માટેની વિશેષ તૈયારીઓ થઈ ચૂકી છે. અને એ માટે શુક્રવારે બપોર પછી 5 વાગ્યા પછી સુરતના હીરા ઉદ્યોગના તમામ કારખાનાઓ 5 વાગે બંધ થાય, ટેક્સટાઇલ યુનિટો બંધ થાય એ માટેની બધા માલિકોને અમે વિનંતી પણ કરી છે અને બંધ રાખશે બધા. તો યોગી ચોક ખાતે 1.5 થી 2 લાખ માણસો ઉમટી પડે એવી શક્યતા છે. હજારો યુવાનો અત્યારથી કામે લાગી ગયા છે. સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સરદાર યુવા સંગઠન પણ એક તૈયાર રહ્યું છે, જેમાં 35,000 યુવાનોની ફોજ તૈયાર થઈ ચૂકી છે. એના ફોર્મ પણ ભરાય છે, યુવાનો થનગની રહ્યા છે. વિશેષ કાગવડ અંગે સુરતથી ત્યાં કેવી રીતે પહોંચવાનું છે એ માટે દિનેશભાઈ નાવડિયા વિશેષ માહિતી આપશે. સુરેશભાઈ જે પ્રમાણે વાત કરી, આવતીકાલે ભવ્ય કાર્યક્રમ ખોડલમાં આરતીનો જે રાખવામાં આવ્યો છે તે અંગે હાલ સુરતમાં વસતા લેવા પટેલ સમાજની એક 500 લોકોની એક કમિટી બની છે સુરતની અંદર. આ કમિટીની અંદર લેવા પટેલ સમાજના અગ્રગણ્ય ગોવિંદભાઈ ધોળકિયા, મથુરભાઈ સવાણી, નાનુભાઈ વાનાણી, ગોવિંદભાઈ જીએલ શીતલ મેન્યુફેક્ચરિંગ વાળા, વીએસ વલ્લભભાઈ કિરણ એક્સપોર્ટ વાળા, કેડી વાઘાણી, વસંતભાઈ ગજેરા, જીવરાજભાઈ સુરાણી, આવા અનેક મહાનુભાવોની એક 500 લોકોની એક કમિટી અત્યારે બનાવવામાં આવી છે. અહીંયા
रिंग रोडनी जय श्रीराम मार्केटમાં કનૈયા ટેક્સટાઇલ નામની દુકાનમાંથી કારીગર રૂપિયા 3.80 લાખની મત્તાના કાપડના ટાંકા ચોરી જતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે। આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાંથી જાણવા મળતી માહિતી અનુસાર વરાછા ત્રિકમનગરના વિભાગ 2 માં ચિત્રકૂટ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 404 માં રહેતા મુકેશ ગજેન્દ્ર જાંજુરી રિંગ રોડની જયશ્રી માર્કેટમાં दुकान नंबर 1077 में कन्हैया टेक्सटाइल नामनी दुकान धरावी छे। दुकानना छेल्ला 25 दिवसथी दौलतसिंह जगतसिंह सिसोदिया रहे 60 विवेकानंद सोसायटी LH रोड वराछा कारीगर तरीके नौकरी करतो हतो। ते 4 दिवस अगाऊ दुकानमांथी 3.80 लाखनी मत्ताना कापड़ना टाका चोरी गयो हतो। ताजेतरमां ज नौकरी पर जोड़ानार दौलतसिंहे अचानक ज नौकरी पर आवવાનું છોડી દેતા દુકાનદાર મુકેશે તપાસ કરતા દુકાનમાંથી 3.80 લાખની મત્તાના ટાકા ગુમ હતા। બનાવ અંગે મુકેશ જાજુએ સલાબતપુરા પોલીસ મથકમાં નોકર દૌલતસિંહ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। सूरत महानगरपालिकाની स्थायी समितिની કમિટીએ ગત રોજ કોસાડ બેસ્તાન અને ઊન વિસ્તાર ખાતે આવેલા આવાસોની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। જો કે કેટલાક અસામાજિક તત્વોએ આવાસોને નુકસાન પહોંચાડવાનું આવતું હોવાનું બહાર આવ્યું છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈ પટેલની આગેવાનીની સમિતિની ટીમે કોસાડ બેસ્તાન અને ઊન ખાતેની મહાનગરપાલિકાના આવાસોની મુલાકાત લીધી હતી અને સ્ટ્રોમ ડ્રેનેજ પાણી વગેરેની સુવિધા અંગેનો તાગ મેળવ્યો હતો। તેમજ અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી। અધ્યક્ષ ભીમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વસાહતોમાં સ્લમ વિસ્તારમાંથી ખસેડવામાં આવેલા પરિવાર રહે છે। તેમને સગવડ મળી રહે તેવા મહાનગરપાલિકાના પ્રયાસ છે, પરંતુ અહીં જ રહેતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભાંગફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે। सूरत महानगरपालिका द्वारा जीरो स्लम पॉलिसी अंतर्गत जे कोसाड बेस्तान वडोद के अन्य विस्तारों में जे स्लम आवास बनी रहा है एनी आजे स्टेन्डिंगनी कमिटी अने अधिकारी साथे आजनी स्थल विजिटनी मुलाकात थी। आ मुलाकातनी अंदर अमारी सुधी जे स्थानिक लोको रहे छे अथवा त्या उद्भवता प्रश्न તેમજ આ સ્લમનું જે કામ ચાલી રહ્યું છે એમાં જે નડતરરૂપ બાબતો હોય એનું સ્થળ પર વિઝિટ કરવામાં આવી અને જે તે અધિકારીને જે સૂચના આપવાની હોય, દાખલા તરીકે સ્ટોમ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, વૃક્ષારોપણનું હોય કે સ્કૂલ, આંગણવાડી, કમ્યુનિટી હોલ, આ તમામ બાબતોને આવરી લઈને આજની અમારી આ વિઝિટ હતી। એની અંદર અમને પણ ઘણી જાણકારી મળી। ખાસ કરીને સ્લમમાંથી જે લોકોને ત્યાં શિફ્ટિંગ કરવામાં આવ્યા છે એના દ્વારા જે સુવિધા અમે આપી છે એમાં એક બે વિઘટિત તત્વો જેને કહી શકીએ એવાના કૃત્યને લઈને સુરત મહાનગરપાલિકાને ઘણું આર્થિક નુકસાન જતું હોય છે। દાખલા તરીકે વાત કરું તો જે આવાસો બની રહ્યા છે એમાં કાચની બારીઓ તોડવામાં આવે છે, લાઇટિંગ કર્યું હોય એના લાઇટના વાયરો કાપી કાઢવામાં આવે છે, ગ્રીલ નાખી હોય તો એને કાપીને વેચી મારવામાં આવે છે અથવા બારી દરવાજાને નુકસાન કરવામાં આવે છે। તો સ્લમમાં મેં જોયું છે કે ભાઈ ડ્રેનેજનું નેટવર્ક હોય, સ્ટ્રોમનું છે, પાણીની લાઈન છે, તમામ સુવિધાયુક્ત આટલા બધી સુવિધા આખા ભારતની અંદર સર્વશ્રેષ્ઠ જેને ટાઉનશીપ કરીએ એવું ભારતીય જનતા પાર્ટીના શાસકોએ અમે આ સુવિધા તમામ લોકોને મુહૈયા કરાવી છે। ઘણીવાર અમારી લાગણી કરતાં જે સ્થાનિક લોકો છે એના દુઃખ દર્દને સમજીને પણ અમે ઘણા નિર્ણયો કર્યા હોય છે। મને ખ્યાલ છે કે જ્યારે હું પક્ષ નેતા હતો ત્યારે અમુક ટાઉનશીપની અંદર અમુક વસ્તુની સુવિધા આપણે ન પણ આપવા માંગતા હોય, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોની જે શેવાડાના માનવી તરીકે જેને મૂલવીએ છીએ, માનનીય નરેન્દ્રભાઈ વારંવાર કહે છે કે શેવાડાના માનવીને સુખી કરવા જોઈએ અને એના ભાવ સાથે અમે જે આ મૂલ્યાંકન કર્યું એની અંદર આવા જે તત્વો તોડફોડ કરે છે એ ખરેખર સુરત મહાનગરપાલિકાને આર્થિક નુકસાન થતું હોય છે। મારી આ તમામ મિત્રોને જે વસાહતમાં રહે છે એને આપના માધ્યમ થકી નમ્ર અપીલ કરીશ
કે આખરે આ સુવિધા કોના માટે છે. સુરત મહાનગરપાલિકાએ સ્કૂલ આપી છે, વેજીટેબલ માર્કેટ આપી છે, આંગણવાડીઓ આપી છે, હેલ્થ સેન્ટર આપ્યું છે. આ તમામ સુવિધાયુક્ત ટાઉનશીપ બનાવી હોય એવા સમયે લારી ગલ્લા અવૈધ રૂપથી ઊભા કરવા, અધિકારી આવે એટલે ભાગીને પાછા બંધ કરી દેવા અથવા તો જતું રહેવું, આવી વસ્તુની જે બાબત બને છે એમાં દરેક લોકો સહયોગ આપે, કારણ કે અંતે જે સુવિધા આપવામાં આવી છે એમના માટે છે. મેં જોયું છે આજની આ મુલાકાતમાં કે રોડ ઉપર કપડાં ધોવામાં આવે છે તો ગંદકી ક્યાં થવાની છે? રોડ ઉપર. તો એ રોડ ઉપરની ગંદકી આખરે તો નુકસાન જે સ્થાનિક લોકો રહે છે એને આરોગ્યનું નુકસાન જવાનું છે. મચ્છર પેદા થાય, મચ્છર કવડવાથી કોઈ આર્થિક નુકસાન જવાનું એ સામાન્ય માણસ દરેકને જવાનું છે. તો એટલા બધા કરોડોની અબજોના ખર્ચે જ્યારે આવી ટાઉનશીપ બની રહી હોય ત્યારે તમામ લોકો સહયોગ આપે અને એ પણ આપના માધ્યમ થકી આપે, જેથી કરી નવા વિસ્તારો જે આપણે શિફ્ટિંગ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ એમાં ખૂબ સહયોગ મળશે. અને જે ત્યાંના સ્થાનિક લોકોની જે માંગણી હતી, જે અમારી પાસે વારંવાર પ્રશ્નો ઉપસ્થિત થતા હતા, એમાં પણ અમે આગળ વધવા માટે અધિકારીને સૂચના આપી છે. મેટલ ગ્રાઉટિંગ રોડ હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય, કોઈ આવાસમાં અન્ય સુવિધાનો અભાવ હોય તો એ પણ જોઈ લેવાનું સ્થળ ઉપર કહેવામાં આવ્યું છે. ફરીવાર કહીશ કે આ જે ટાઉનશીપોની અંદર જે પ્રશ્નો હતા એને વાસા આપવાનું, અમારા સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને પણ અમે આ ટાઉનશીપની આજે મુલાકાત લીધી. એમાં જે ક્ષતિઓ હતી એનું પણ નિરાકરણ અને ઝડપીથી આ ટાઉનશીપ પૂરી થાય, જેથી કરીને બીજી વસાહતો જે શિફ્ટિંગ થવાની છે, ટીબીના રોડ ઉપરથી શિફ્ટિંગ કરવાના છે, એ તમામને સારી સુવિધા મળે અને સારી એક શરૂઆત અને ઝડપી આ સુવિધાયુક્ત સારું વાતાવરણ મળે એના માટેના અમારા પ્રયાસ છે. અને એને લઈને આજની આ વિઝિટ અમારી સ્લમ વસાહતની જ હતી. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કરન્સી અંગેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ દેશોની અલગ અલગ કરન્સી અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. Everything is in abundance of price at the right place. Still, you may not get response acceptable. Under that circumstances, again there will always be a pressure on pricing because of the competition. So under that circumstances, managing costs in a business is one most important part. And when we are doing business internationally, now entire globe is behaving like a village because of all type of communication facilities. So what happens is that whatever is produced at the lowest cost is exported and consumed throughout the world. Then they put it on a floating rate. Thereafter also it was a gradual movement, maybe 2 paise, 5 paise per day. In last 1 year is heavy fluctuation. So that is impacting all the exporters and importers, plus those who have borrowed from foreign under સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીવાર એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બેસ્તાન અને સિંગણપોરમાં કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રા સામે ભાજપના દેખાવો. ટેન્કર ખાલી કરતી વેળાએ સૈયદપુરા પેટ્રોલ પંપ ઉપર મોટી દુર્ઘટના ટળી. લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગતરોજ કોસાડના આવાસો બાબતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. અને આજે માં ખોડલની મહાઆરતીમાં 1 લાખથી વધુ ભક્તો ભાગ લેશે.
આ સાથે સુરત ચેનલના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.